નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર પ્રાધ્યાપક હતો. અકાઉન્ટન્સી અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ વિષય ભણાવતો હતો. બાદમાં હું ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો હેડ થયો. પછી 2016માં સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં એઝ એ વાઇસ ચાન્સલર કુલપતિ તરીકે નિમ્યો. અહીંયા ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. અત્યાર સુધી આપણે શિક્ષક પણ જોયો, વિદ્યાર્થી પણ જોવાનો બાકી છે. કાલે વિદ્યાર્થી લીધું, હવે વિદ્યાર્થી અને શિક્ષક હોય ક્યાં? તો એ હોય શાળામાં, કાં તો કોલેજમાં, કાં તો યુનિવર્સિટીમાં. તો આજે આપણે એ વિષય લેવાના છે કે શાળાઓ કે કોલેજો કાં તો યુનિવર્સિટી, આ વિષય પર આજે આપણે વાત કરવાના છીએ. જો એક કન્યાદાન શબ્દ આપણે બધા જાણીએ છીએ, ખૂબ જાણીતો શબ્દ છે અને ખૂબ પવિત્ર કામ છે. પણ કન્યાદાન જેટલું જ પવિત્ર કામ વિદ્યાદાન છે. વિદ્યાનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન કહેવામાં આવે છે. હવે વિચાર કરો, વિદ્યાદાન આ શબ્દ રહ્યો છો ખરો? વિદ્યા એક વસ્તુ બની ગઈ છે અને જેનો હવે વેપાર થાય છે. એવું હું કહું છું એવું નથી. મદ્રાસ હાઈકોર્ટના જજે કીધું છે કે ભાઈ અબ તો શિક્ષણ વ્યાપાર બન ગયા હૈ. એટલે વિદ્યાર્થી છે એ ગ્રાહક બની ગયો છે અને જે શાળાઓ અથવા કોલેજો છે એ શિક્ષણ વેચતી દુકાનો થઈ ગઈ છે. એનીવે એમાં શરૂઆત જો આપણે કરીએ તો એક આંગણવાડી એટલે બાલવાડી અથવા જુનિયર કેજી, સિનિયર કેજી, આવા શાળામાં નાના બાળકો માટેની વ્યવસ્થા કે જેમને એકડો બગડો શીખવાડાય, ABCD શીખવાડાય, અબકડ શીખવાડાય, આવી જે નાના બાળકોની જે શાળાઓ છે એ બાલવાડી, આંગણવાડી આવું કહીએ છીએ. હવે આંગણવાડી તો સરકાર ચલાવે છે, પણ મોટી મોટી સ્કૂલોમાં આ સિનિયર કેજી અને જુનિયર કેજી ચલાવે છે. વિચાર કરો ફીનો પ્રકાર, હજારો રૂપિયાની ફી. બાળક કશું સમજતો નથી, કોઈ જાણતો નથી આ વાતને, પણ વાલીઓ એને પહેલાં ત્યાં મૂકી આવે છે કે ભાઈ ચાલ તું અહીંયા ભણ. આંગણવાડીની વાત જુદી છે, પણ સિનિયર કેજી, જુનિયર કેજી આ શાળાઓની અંદર જબરદસ્ત ફી લેવામાં આવે છે. પણ આંગણવાડીની તુલના કરતાં તો આ જુનિયર અને સિનિયર કેજીની વધારે માન્યતા છે. વધારે કમાતી શાળાઓ અથવા તો બાલવાડીઓ કહેવાય ને, આ પ્રકારની પરિસ્થિતિ છે. આપણે આંગણવાડીની પરિસ્થિતિ તો કેવી છે કે શિક્ષિકાઓ અથવા શિક્ષકો આંગણવાડીમાં ભણાવતા એમને તો સરકારે કેટલાક કામકાજ કરવાના હોય. અને આજકાલ તો તમે જાણો છો કે જનસંખ્યા, જાતિગત જનસંખ્યા ગણવાની જે છે, ઘરે ઘરે જઈને કોણ, કેટલા પુરુષો, કેટલી સ્ત્રીઓ છે, આ બધું ગણવા માટેનું આંગણવાડીના બહેનોને અથવા ભાઈઓને મોકલવામાં આવે છે. એટલે હંમેશા એવું કહીએ સિનિયર કેજી, જુનિયર કેજી એ સારું છે.
જેવું આ આંગણવાડી કે બાલવાડી કે જુનિયર કેજી સિનિયર કેજી પતી જાય એટલે વિદ્યાર્થીને પ્રાઇમરી શાળાની અંદર પ્રવેશ મળે છે. હવે પ્રાઇમરીની મોટી મોટી શાળાઓ પણ છે અને સરકારી પ્રાઇમરી શાળા પણ છે. એવું કહીએ કે ભાઈ પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ આ પ્રકારનું પ્રાઇમરી શાળાઓની અંદર આ ભણાવવામાં આવે છે. એ શાળાઓ પણ વડોદરા કહો, ગુજરાત કહો કે ઓલ ઇન્ડિયા લેવલ કહો, પુષ્કળ છે, સંખ્યામાં તો ઢગલાબંધ છે. પણ એ પ્રાઇમરી શાળાઓના શિક્ષકોની પણ એ સ્થિતિ છે કે એ લોકોને પણ સરકારના કેટલાય કામ સર્વે કરવાના, ઘરે ઘરે જવાનું, મતપત્રિકાઓ બાબતમાં કંઈક વેચવાનું આવે, અથવા તો જે અત્યારે એક સર નામનો પ્રોજેક્ટ સરકાર કરી રહી છે, એ સર નામના પ્રોજેક્ટમાં પણ આ શાળાઓના શિક્ષકોને મોકલવામાં આવે છે. પણ આ પ્રાઇમરી શાળાઓમાં પણ ખાનગી શાળાઓ પણ છે અને સરકારી શાળાઓ પણ છે. સરકારી શાળાઓમાં ફી નથી લેવાતી, કોઈ એક પણ રૂપિયાની ફી સરકારી શાળામાં લેવાતી નથી. અને જેમ મેં કીધું કે પ્રાઇમરી શાળા તમે પ્રાઇવેટમાં જાઓ તો હજારો રૂપિયામાં આ પ્રાઇમરી શાળામાં પણ ફી લેવામાં આવે છે અને બાળકો ત્યાં જાય છે અથવા વાલીઓએ બાળકોને મોકલે છે. આમ જોવા જઈએ ને તો પ્રાઇમરી પહેલા ધોરણથી અત્યાર સુધી હતું કે 8મા ધોરણ સુધી પ્રાઇમરી શાળાઓ ચાલતી, ક્યાંક 7મા સુધી ચાલતી હતી, ક્યાંક 6ઠ્ઠા સુધી ચાલતી હતી. હવે શિક્ષા નીતિ આવી એના પછી થોડો બદલ થયો. જે પ્રાઇમરી શાળા છે એ પ્રાઇમરી શાળા પછી તરત જ આવે છે સેકન્ડરી, એટલે 8મું 9મું 10મું માધ્યમિક શાળાઓ. એ માધ્યમિક શાળાઓ પાસ કર્યા પછી વિદ્યાર્થી હાયર સેકન્ડરીમાં, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્થાઓમાં એને એડમિશન મળે છે. પણ આ બધું શાળાનું જે શિક્ષણ છે એમાં પણ બંને પ્રકાર છે. મેં તમને કીધું એ પ્રમાણે તમને સાંભળીને આશ્ચર્ય લાગશે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, અને જો સાદા ગુજરાતીમાં કહેવું હોય તો શાળાઓની પ્રવેશ જે બાળક લે છે એ કેટલા લોકો પ્રવેશ લે છે એને આ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહેવામાં આવે છે. તો કેટલા પણ બાળકો હોય એ બાળકોમાંથી 91% બાળકોને પ્રાઇમરી શાળાની અંદર એડમિશન મળે છે. તો એ પ્રાઇમરીમાં કેટલા ટકે છે એ ખબર નહીં, પણ એ 91%માંથી જેવા એ સેકન્ડરી સ્કૂલમાં જાય છે તો 78થી 80% વચ્ચે એ લોકો આગળ વધે છે. અર્થ શું થયો કે ભાઈ જે લોકો 90% 91% શાળામાં પ્રવેશ લે છે એમાંથી બાકીના જે વિદ્યાર્થીઓ છે એ ડ્રોપ આઉટ થઈ જાય છે. એવા જ સંખ્યા વિચાર કરીએ કે હાયર સેકન્ડરી સ્કૂલ, તો હાયર સેકન્ડરી સ્કૂલમાં પણ 58.4% વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી સ્કૂલમાં જાય છે. એનો અર્થ ડ્રોપ આઉટ રેશિયોનો વિચાર કરો, ક્યાં થયું આ 91% અને ક્યાં આવ્યું 58%, એટલે લગભગ 50% વિદ્યાર્થીઓ જે પ્રાઇમરી શાળામાં એડમિશન લે છે એમાંથી અડધા લોકો તો શાળાને છોડી દે છે. હવે ડ્રોપ આઉટ રેશિયોનું કારણ બી છે. ડ્રોપ આઉટ હોવાનું કારણ કદાચ મા બાપ એવું ઈચ્છતા હોય કે આ બાળક હવે સીધું આપણે કમાણીમાં લાગી જાય. મહત્વનો મુદ્દો ગામડાઓની અંદર તો આ સ્થિતિ છે કે ભાઈ ખેતરમાં ચાલ ને ભાઈ, હવે શાળામાં શું રાખ્યું છે, એટલે બાળકોને છેલ્લે જવું પડે છે ખેતરમાં અથવા તો નોકરી કરવા, કાં તો કોઈક લારી ગલ્લા ઉપર કામ કરવાનું. આ પ્રકારની જ્યારે વ્યવસ્થા આપણે જોઈએ છે તો એ ભારતમાં 50% સુધીના વિદ્યાર્થીઓ બાકાત થઈ જાય છે. એટલે એ વિચારવા જેવી વસ્તુ તો છે. એક બીજો વિષય આપણે વિચારી શકીએ કે ભાઈ કુલ શાળાઓની ભારતમાં સંખ્યા કેટલી? એ છે 15 લાખ શાળાઓ ભારતમાં છે. 15 લાખ શાળાઓ. એમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? લગભગ 25 કરોડ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે. પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના બધા વિદ્યાર્થીઓનો સરવાળો કરીએ તો 25 કરોડ વિદ્યાર્થી શાળામાં ભણવા જાય છે. લિટરસી રેટ પણ આમાંથી નીકળે છે. વિચાર કરો કે
કે 140 કરોડની લોકસંખ્યા આપણી છે અને એમાંથી ફક્ત 25 કરોડ જ વિદ્યાર્થીઓ 12મા ધોરણ સુધી પહોંચે છે. એનો અર્થ આપણો લિટરસી રેટ કેરળમાં 100% છે, પણ બાકીના બધા રાજ્યોની અંદર ઉત્તર પ્રદેશ, બિહાર, આમાં લિટરસી રેટ પણ ઓછો છે. તો જે 15 લાખ શાળાઓમાં 25 કરોડ બાળકો ભણે છે. પણ જો શાળાઓમાં પણ બે પ્રકારની શાળાઓ છે. એક છે સરકારી શાળાઓ અને બીજી છે ખાનગી શાળાઓ. તો આ 25 લાખ શાળાઓમાંથી લગભગ 15 શાળાઓ જે છે, 15 લાખ શાળાઓ એ સરકારી શાળાઓ છે. તો પ્રાઇવેટ શાળાઓ છે 3.5 લાખ શાળાઓ છે. એવી રીતે આ જે શાળાઓ છે, શાળાઓમાંથી વિદ્યાર્થીઓ કેટલા? લગભગ 12 કરોડ વિદ્યાર્થીઓ એવા છે કે જે સરકારી શાળામાં જાય છે અને બાકીના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાની અંદર જાય છે. પણ કરુણતા જો કેવી સ્થિતિ છે કે 50 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ એક શાળામાં હોય. ધ્યાન રાખજો, પહેલા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધીની જ્યારે આપણે શાળાની કલ્પના કરતા હોઈએ છીએ ત્યારે આ બધું જે હું બોલી રહ્યો છું એ શાના આધાર પર બોલું છું? તો નીતિ આયોગમાં હમણાં જ સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા નામનો એક રિપોર્ટ રજૂ થયો છે. એ રિપોર્ટના આધાર પર આ બધી સંખ્યાઓ હું તમને કહી રહ્યો છું. એટલે 35% શાળાઓ એવી છે કે જેની અંદર 50 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ છે. એનાથી પણ વધારે જો 5% એવી શાળાઓ છે કે જેની અંદર, એ શાળાઓની સંખ્યા લગભગ 1.25 લાખ ગણીએ તો એ શાળાઓમાં 10 કરતાં પણ ઓછા વિદ્યાર્થીઓ શાળામાં આવે છે. 5% એટલે 1.25 લાખ લગભગ એવી શાળાઓ છે કે જેની અંદર 10 વિદ્યાર્થીઓ પણ નથી. 11 થી 20 વિદ્યાર્થીઓ હોય એવી શાળાઓ લગભગ 8% છે. એટલે એ પ્રકારની આ શાળાઓની સ્થિતિ, આપણે વિદ્યાર્થીઓ જોયા, શિક્ષકો જોયા, અત્યારે આપણે શાળાઓની સંખ્યા જોઈ છે કે શાળાઓની સ્થિતિ શું છે. એક આ સંખ્યાને જવા દઈએ, પણ બીજો વિષય પણ વિચાર કરવા જેવો છે. સરકારી શાળાઓની અંદર શિક્ષક કેટલો ભણાવવા લાયક છે એ પણ સમજવા જેવું છે. હમણાં એક બહુ મોટો કેસ બન્યો, કોર્ટમાં ગયો અને કોર્ટમાં ગયા પછી શિક્ષકની પાસેથી લેખિત લેવામાં આવ્યું તો એ હરખું અંગ્રેજીમાં 4 વાક્ય બોલી નથી શકતો, કહી શકતો, લખી શકતો. એવો જ એ જ્યારે એને કોર્ટે કીધું કે ભાઈ તમે એને નોટિસ આપો, તો એ નોટિસ લખતી વખતે પ્રિન્સિપાલની નોટિસના કાગળમાં પણ 15-20 ભૂલો નીકળી. અંગ્રેજીમાં, શાળા અંગ્રેજીમાં હતી એટલે સ્ટોપ રાઇટિંગ નથી બોલી શકતો. તો એ શું બોલે છે ખબર છે? પેન ડાઉન, પેન ડાઉન. હવે જે માણસ સ્ટોપ રાઇટિંગ કહેવાના બદલે પેન ડાઉન કહેતો હોય તો શાળાઓની સ્થિતિ શું છે? જો હું એવું નથી કહેતો કે શાળાઓ બધી જ અથવા શિક્ષકો બધા એવા જ છે, એવી પરિસ્થિતિ નથી. ઉત્તમમાં ઉત્તમ શાળાઓ પણ ભારતમાં છે, ગુજરાતમાં છે, વડોદરામાં છે, જેની અંદર વાલીઓ વિચાર કરતા હોય છે કે મારા વિદ્યાર્થીને આ શાળામાં પ્રવેશ મળે તો કેટલું સારું. આવી પણ શાળાઓ છે.
શાળાઓની અંદર પણ કેટલીક શૈક્ષિક ટૂર પણ થતી હોય, એટલે શાળા કોઈક જગ્યા પર એને લઈ જાય, વિઝિટ કરવા લઈ જાય, આ પ્રકારની પણ શાળાઓ છે. ઐતિહાસિક સ્થળો જોવા લઈ જાય, ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જાય અને ઇન્ડસ્ટ્રી પણ એને બતાવે કેવી છે. મેં એક વખત એ કીધું પણ હતું કે ભાઈ જે શિક્ષા નીતિ, રાષ્ટ્રીય શિક્ષા નીતિ હમણાં આવી છે, એ શિક્ષા નીતિમાં તો 6ઠ્ઠા ધોરણમાં ઇન્ટર્નશીપ આવી ગઈ છે. અર્થ શું? પ્રેક્ટિકલ કરવાનું છે. પુસ્તકમાંથી લખેલું ભણવાનું એટલું નથી, પણ એને અનુભવ કરવાનો. જે કંઈ ભણાવવામાં આવે છે એ ભણેલું વાસ્તવિકતામાં લાવવાનો, એનો અનુભવ કરવાનો, એ પ્રકારની આપણી રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે. એનાથી પણ આગળ જઈને કહું છું કે સેન્ટ્રલ બોર્ડ જે છે ભારતનું, એ સેન્ટ્રલ બોર્ડ તો હવે ખબર છે આજકાલ તો એઆઈની બોલબાલા છે. દરેક જગ્યા પર બોલબાલા એઆઈની ચાલે જ છે. મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, આવી બધી વાતો તો હાવ સામાન્ય થઈ ગઈ છે આજકાલ. રોજ છાપામાં ક્યાંક ને ક્યાંક આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આ બધું આવે છે. તો સેન્ટ્રલ બોર્ડે શું કર્યું છે કે પોતાના સ્કૂલોની અંદર 9મા ધોરણથી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોર્સ મૂકી દીધો છે. તો આવું જ્યારે ચાલતું હોય શાળામાં, ત્યારે કેટલી સારી વાત છે કે ભાઈ હજી બહુ મોટા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થતા હોય ત્યારે એઆઈ ભણવાનું આવે, એ તો જુદો થઈ ગયું. પણ એ તો શાળામાં જ 9મા ધોરણમાં જ એને આ એઆઈનું ભણાવવાનું શરૂઆત થઈ ગયેલું હોય. એટલે સારા પાસા પણ છે, ખરાબ પાસા પણ છે. શાળા જો સરકારી હોય તો એ સરકારી શાળાની અંદર જે શિક્ષકની નિમણૂક થતી હોય, એ નિમણૂકમાં પણ લાખો રૂપિયાની લાંચ લેવાય. કહેતા શિક્ષણમાં બહુ ખરાબ લાગે છે, પણ જો મદ્રાસ હાઈકોર્ટ જ એવું કહી ચૂક્યું છે, એમાં તો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે, ઘણા હાઈકોર્ટોએ, ઘણા રાજ્યના હાઈકોર્ટે આ કીધું છે કે ભાઈ આજકાલ શિક્ષણ આ એક વ્યાપાર થઈ ગયો છે. અને વ્યાપારની અંદર સ્વાભાવિક છે કે કોઈ શિક્ષકને જો કાયમી નોકરી મળતી હોય, એને દર મહિને 2-5 લાખ રૂપિયાનો પગાર મળવાનો હોય, તો એ અત્યારે એને નિમણૂક થાય એના માટે સ્વાભાવિક છે કે થોડા ઘણા પૈસા મેનેજમેન્ટને ચૂકવે. અને મેનેજમેન્ટ આ પ્રકારની વ્યવસ્થા પણ કરતી હોય છે કે ભાઈ જે માણસ વધારે પૈસા આપે એ માણસની નિમણૂક એ કરી દે છે. એટલે શાળાઓની સ્થિતિમાં શિક્ષકો કેવા હોવા જોઈએ, ઇન્ટરવ્યૂ થતા હોય છે. એક જગ્યા પર ઇન્ટરવ્યૂ લેવામાં જવાનું થયું તો ગુજરાતી ભાષાનો શિક્ષક હતો. તો એ ગુજરાતી ભાષાના શિક્ષકને મેં પૂછ્યું, મેં કહું ભાઈ તે કોઈ દિવસ આ શબ્દ સાંભળ્યો છે, આતંકવાદી? તો કે હા સાહેબ, જોયો છે. તો મેં કહું મને ફક્ત એટલું કે જે ટપકું હોય છે એ આ પર હોય છે કે ત પર હોય છે? આતંકવાદી એટલે ત પર ટપકું આવે કે અ પર આવે? તો એ બી એને ખબર નથી, ગુજરાતીનો શિક્ષક, અને ગુજરાતીના શિક્ષકને ખબર નથી કે ટપકું અનુસ્વાર ક્યાં મૂકવાનો, આતંકમાં ત પર મૂકવાનો કે આ પર મૂકવાનો, એ એને ખબર નથી. આવી પણ સ્થિતિ છે. આજકાલના કેટલીક સરકારી શાળાઓની અંદર સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે કોમ્પ્યુટર પણ ત્યાં છે, કોમ્પ્યુટર પણ ભણાવવામાં આવે છે, અને શિક્ષકો પણ જીવ દઈને ભણાવે છે સરકારી શાળામાં. આવા પણ કેટલાક સરકારી શાળા આપણને જોવા મળે છે. એટલે બંને બાજુ છે, સારી વાત પણ છે, ખરાબ વાત પણ છે. ચાલો, આ શાળાઓ આપણે 12મા ધોરણ સુધી જોયું, તો આપણે યુનિવર્સિટી તરફ કેમ ન વળીએ? જો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એ 12મા ધોરણ સુધીનું થયું, તો ઉચ્ચતર હાયર એજ્યુકેશન સેકન્ડરી એવું નથી કહેતો, પણ કોલેજની અંદર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ, આવા વિષયો તરફ પણ આપણે આગળ વળીએ તો ધ્યાનમાં આવશે કે કોલેજોની અંદર યુનિવર્સિટી દ્વારા ચાલતી સંલગ્ન, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો પણ છે. એની અંદર પણ આપણને જોવા મળશે કે કેટલી ખૂબ સારી કોલેજો છે, કેટલીક યુનિવર્સિટી ખૂબ સારી છે. પણ જો આપણે યુનિવર્સિટીનો હિસાબ લઈએ તો મને યાદ છે
1960માં કેવળ 3 યુનિવર્સિટી ગુજરાતમાં હતી. એમાં સૌથી મોટી યુનિવર્સિટી હતી ગુજરાત યુનિવર્સિટી, બીજી યુનિવર્સિટી હતી સરદાર પટેલ યુનિવર્સિટી, અને ત્રીજી યુનિવર્સિટી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. એટલે MS યુનિવર્સિટી વડોદરાની એ 1960 પહેલાં, એનો કાયદો જ 1949નો કાયદો બનેલો છે, પણ એ બહુ લિમિટેડ. એટલે વડોદરાના 16 કિલોમીટરના અંતર દરમિયાન જ કોલેજો ચાલી શકે, પણ MS યુનિવર્સિટીમાં કોલેજો પાદરા સિવાય કોઈ જગ્યાએ સંલગ્ન કોલેજ છે જ નહીં. સરદાર પટેલ યુનિવર્સિટી પણ રેસિડેન્શિયલ જેવી જ છે, એટલે પહેલાં હતી, આજે નહીં, પણ પહેલાં એ બહુ લિમિટેડ એરિયામાં હતી. પણ ગુજરાત યુનિવર્સિટીનો વિસ્તાર એ આખો ગુજરાત હતો. એટલે એ ગોધરામાં પણ હોય, આણંદમાં પણ હોય, ખેડામાં પણ હોય, કચ્છમાં પણ હોય. એટલે બધી જગ્યા ઉપર ગુજરાત યુનિવર્સિટીનું સામ્રાજ્ય હતું. પણ ધીરે ધીરે 1960 પછી જે સરકારી કોલેજોની અથવા યુનિવર્સિટીની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ, અને આજે લગભગ 30 યુનિવર્સિટી સરકારી છે ગુજરાતમાં. એ 30 યુનિવર્સિટી પાછી એમાં 2 સેન્ટ્રલ યુનિવર્સિટી છે, 2 ડીમ્ડ યુનિવર્સિટી છે. પણ આટલી બધી સરકારી યુનિવર્સિટીઓ બની ગઈ તો સાથે સાથે જેમ મેં ખાનગી શાળાઓની વાત કરી, તો ખાનગી યુનિવર્સિટી પણ છે જ ને. તો એ ખાનગી યુનિવર્સિટીની સંખ્યા પણ લગભગ 66-67ની ઉપર થઈ ગઈ. એટલે અત્યારે વિચાર કરીએ તો જે 1960માં 3 યુનિવર્સિટી હતી એની જગ્યા પર અત્યારે 100ની ઉપર થઈ ગઈ છે. કે મેં પહેલાં કીધું એમ કે શિક્ષણ એક બિઝનેસ થઈ ગયું છે. તો એ બિઝનેસમાં પ્રાઇવેટ યુનિવર્સિટીને તો નફા કમાવાની ઈચ્છા છે, એમને ક્યાં સમાજ સેવા કે શિક્ષણ દાન કરવાનું, વિદ્યાદાન કરવાનું એવું તો કલ્પના એમનામાં છે જ નહીં. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું આકર્ષક, લેબોરેટરી સારી આકર્ષક, ડિજિટલ ક્લાસરૂમ્સ એવા એ પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર આપણને જોવા મળે છે. એટલે સુવિધા હોસ્ટેલની મળે. પણ અંતે શિક્ષણ સેવા વિશેની જગ્યા ઉપર નફા કમાવાનો હેતુ હોવાના કારણે પ્રાઇવેટ યુનિવર્સિટી ખૂબ વધારે ફી લે છે. તમે મેડિકલ કોલેજમાં જેવામાં જાઓ ને, તો એ મેડિકલ કોલેજની અંદર ફી જ્યારે લેવામાં આવે છે ને, ત્યારે વિદ્યાર્થીની ફી કેશમાં લેવાય, એ ચેકમાં ફી ન લે. પણ એ કેશમાં ફી જ્યારે લેતા હોય છે ને, ત્યારે એ કેશ ગણવાનો સમય અને વ્યક્તિ પણ નથી હોતો. એટલે મશીન, નોટો ગણવા માટેનું મશીન પણ મૂકવામાં આવે છે, અને એના આધાર પર એ નક્કી થાય કે ભાઈ આ વિદ્યાર્થીને આપણે પ્રવેશ આપવો કે નહીં. કરોડો રૂપિયા, 5 કરોડ રૂપિયા અત્યારે મેડિકલમાં એડમિશન મેળવવા માટે ચૂકવવા પડે છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીની એ પાછા ઇન્ડસ્ટ્રી સાથે એમનું લાયઝન હોય, પ્લેસમેન્ટ હોય. પ્લેસમેન્ટ પણ ઘણી જગ્યા પર આપણને પ્લેસમેન્ટ એવું જોવા મળે કે ભાઈ જેવો વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થયો, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, એને તરત જ નોકરી મળી જાય, કેમ કે સંલગ્ન છે યુનિવર્સિટી સાથે, ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. પણ એ પછી કેટલો સમય એની સાથે નોકરી મારે, એટલે એ ઇન્ડસ્ટ્રી તો પાછું એને કે ના નથી બરાબર ભાઈ, તું ઘરે જતો રહે. એટલે આ પ્રકારનું પ્લેસમેન્ટ પણ કેટલીક યુનિવર્સિટીમાં સંલગ્ન ઇન્ડસ્ટ્રીની સાથે આપણને જોવા મળે છે. એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીની પરિસ્થિતિ આ છે. સરકારી યુનિવર્સિટીની જો વાત કરીએ તો સરકારી યુનિવર્સિટીમાં ફી બહુ ઓછી. જોજો 1980-81 સુધી તો એવી પરિસ્થિતિ હતી કે કેવળ ને કેવળ સરકારના ગ્રાન્ટના આધાર પર જ કોલેજ ચાલતું, યુનિવર્સિટી ચાલતી. પણ ધીરે ધીરે સરકારને પણ અગવડ પડવા માંડી કે ગ્રાન્ટ ચૂકવવા માટેના પૈસા એમની પાસે છે કે નહીં. એના આધાર પર ધીરે ધીરે આ યુનિવર્સિટીનું તંત્ર પણ ઓવરડ્રાફ્ટ થતું ગયું. યુનિવર્સિટી પાસે પૈસા ના હોય તો બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ લે, તો બેંકોને તો વાંધો જ નથી ને, એમને તો સિક્યુરિટી છે, સરકારની યુનિવર્સિટી છે, એટલે સ્વાભાવિક છે કે એમના પૈસા ક્યાંય જવાના નથી. એટલે યુનિવર્સિટીને લોન મળે એટલે યુનિવર્સિટી ચાલતી આવી. 1980 સુધી આ ચાલતું હતું. ધીરે ધીરે યુનિવર્સિટીમાં એક નવો પગ પસેરો થયો, અને એ થયો છે સેલ્ફ ફાઇનાન્સ. કોર્સિસ શરૂ થયા. 1980-85માં તો ઘણી બધી યુનિવર્સિટીમાં શરૂ થઈ ગયા. 1998-99માં તો એનાથી વધુ,
અને 2000 પછી તો માઝા મૂકી દીધી છે. સરકારી યુનિવર્સિટી એકલા ગ્રાન્ટ પર નહીં, પણ આ પ્રકારના સેલ્ફ ફાઇનાન્સ, એક નવું નામ આપ્યું પડે એમને, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી કહેતા એને, એ લોકો કહે છે હાયર પેમેન્ટ. એટલે અમે સેલ્ફ ફાઇનાન્સ નથી, સ્વપોષિત નથી, સ્વનિર્ભર છે એવું નથી, પણ અમે વધારે ફી લઈને તમને ભણાવીએ છીએ. આ પ્રકારના કેટલાક કોર્સો સરકારી યુનિવર્સિટીમાં ચાલે છે. દાખલા તરીકે BBA, વડોદરાની MS યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ છે, ખાસી એવી ફી એ લોકો લે છે. એટલે આ પ્રકારે યુનિવર્સિટી, શાળા, આ લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે વ્યાપાર સિવાય કશું બચ્યું નથી. તમને આશ્ચર્ય લાગશે કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો એવું થઈ ગયું, પહેલાં તો એક યુનિવર્સિટી બને ને એના માટે વિધાનસભામાં પુષ્કળ ચર્ચા થાય, અને યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે કાયદો બને, યુનિવર્સિટીનો કાયદો બને. પણ હવે શું થઈ ગયું છે, પ્રાઇવેટ યુનિવર્સિટી, પહેલી વખત તો કદાચ સરકારે બહુ વિચાર કર્યો હશે, પણ પ્રાઇવેટ યુનિવર્સિટીનો એક્ટ બની ગયો. એટલે એક્ટ તો એક જ છે, પણ એમાં ખાલી જગ્યા પૂરો, એટલે યુનિવર્સિટીનું નામ ખાલી લખવાનું અને વાત પૂરી કરી દેવાની. આવી સ્થિતિ અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટી અને સરકારી યુનિવર્સિટીની થઈ છે. એટલે આપણે શિક્ષક, વિદ્યાર્થી અને જ્યાં ભણાવવામાં આવે છે વિદ્યાર્થીને, એવી પણ એક જગ્યા જોઈ લીધી. આની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ. જાણકારીની સ્પીડ.